જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલી એપીએમસી ખાતે મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવની. જી હા દર્શક મિત્રો, ભારતને પહેલેથી ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની વિશાળ ભૂમિને ખેડીને દેશના કિસાનો કરોડો નાગરિકો માટે અન્નની પૂર્તતા કરતા આવ્યા છે. ત્યારે સમયની સાથે આધુનિક નવતર પદ્ધતિઓ કિસાનો અપનાવે તેવા આશયથી સરકાર પણ કિસાનોને સતત માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કરતી રહી છે. ચોમાસાની ખેતી બાદ શિયાળામાં કિસાનો રવિ સિઝનમાં સારો પાક કરી શકે તે ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં તાલુકા દીઠ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના કરાયેલ આયોજનના ભાગરૂપે આજે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં બોડેલી એપીએમસી સંકુલમાં રવિ કૃષિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ, બોડેલી એપીએમસીના ચેરમેન વાલજીભાઈ બારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકતા મંત્રી સહિત કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને દિશા નિર્દેશ કરાયા હતા. કાર્યક્રમમાં ખેડૂતલક્ષી સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે કૃષિ મહોત્સવ 2025ના કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે શું કહ્યું, આવો સાંભળીએ. કૃષિ મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના સાંસદશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી, વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.